અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે, ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીનો પણ માહોલ છે. તમે આ સમગ્ર ચૂંટણીના માહોલમાં કેવી રીતે જોવો છો કે અત્યારે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે લડે? ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય કે વિધાનસભા લોકસભાની ચૂંટણી હોય, એ ચૂંટણીના શબ્દ કરતાં ચૂંટણી પર્વ તરીકે ઉજવતા હોય છે, તહેવાર તરીકે ઉજવતા હોય છે, ને તેમાં સંપૂર્ણ સંગઠન અને સરકાર સાથે મળીને એકબીજાનો સાથ સહકાર લઈને મેદાનમાં જતા હોય છે, પ્રજાઓની વચ્ચે જતા હોય છે, ને પ્રજાજન્ય જે કામ કરેલા હોય તેની ચર્ચા વિચારણા કરી તેમની સાથે વાતચીત કરીએ, ઘરોબો કેળવીને ચૂંટણી અમે લડતા હોય છે. ને ચૂંટણી એ અમારા માટે માત્ર સત્તા મેળવવાનું એક સાધન નહીં બની રહેતા, એક હર્ષો ઉલ્લાસ સાથેનો કોઈ ઉત્સવ ઉજવતા હોય એ રીતે ભારતીય જનતા પાર્ટી વખતોથી, જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ આવ્યું તે વખતથી ચૂંટણીને ચૂંટણી ન સમજતા ચૂંટણી પર્વ અમે શબ્દ વાપરીએ છીએ. અને સમગ્ર ચૂંટણી અમે એક હર્ષો ઉલ્લાસના ઉત્સાહ સાથે કોઈ ધામધૂમથી કોઈ તહેવાર ઉજવતા હોય એ રીતે ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કે અન્ય બીજી ચૂંટણીઓનો ભાગ બનતી હોય છે.